ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 73. પણ સરજુ, તારે એવું જોખમ લેવાની જરૂર નથી. કમરામાં આટા મારતા જીગર બોલી ઉઠ્યો. ઈ વિલ કિલ યુ. મે બી, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જીગર, તે માલ જ્યાં પણ સંતાડ્યો હોય ત્યાંથી તારે એ શોધવો જરૂરી છે. એ માટે તારે સમય જોઈએ. એટલું જ નહીં, પણ તને કોઈ જુએ નહીં તે જરૂરી છે. હું રામતીરથના બચ્ચાને રોકી રાખીશ. દરમિયાનમાં તું સંતાડેલો માલ તપાસી લેજે, પછી આપણે સોદો કરી શકીશું. એટલે તું રામતીરથને? હું તેને સોનમગરી પર લઈ જઈશ. આઈ વિલ મેનેજ હિમ. નહીં સરજુ, હું તને જોખમ લેવા દેવા તૈયાર નથી, જીગર બોલ્યો. ત્યાં જ નીચેથી બેરો તેને બોલાવવા આવ્યો. સાહેબ, આપને કોઈ મળવા માગે છે. હું આવું છું, જીગર બોલ્યો અને ઊભો થયો. આઈ થિંક એ બદમાશોને જવાબ પહોંચ્યો છે. જીગર નીચે આવ્યો ત્યારે કરવી ઢીલો સિગરેટનો કશ લગાવતો તેની રાહ જોતો હતો. બોટ હાઉસના ગરાજમાંથી દોરડાનો વીંટો કાઢીને પેલા દાઢીવાળા યુવાને બગલમાં દબાવ્યો. ચશ્મા એક હાથે ઠીક કર્યા અને 2 પગથિયા ચડીને તે ઓવારે આવ્યો. તેણે આજુબાજુ જોયું અને પછી પોતે પાર્ક કરેલી ફિયાટ તરફ ચાલ્યો. દોરડાનો વીંટો તેણે બાજુની સીટ પર નાખ્યો અને ફિયાટ અંકારી. હાઈવે પરનું બોર્ડ વાંચીને તેણે ગાડી ડિયર પાર્ક તરફ વાળી. ફોરેસ્ટ હાઉસની અવાવરૂ જેવી ઓફિસથી થોડે દૂર તેણે ગાડી પાર્ક કરી. ડેશબોર્ડના ખાનામાંથી તેણે એક ચાકુ કાઢ્યું. વીજળીના વાયરના ઇન્સ્યુલેશન માટેની બ્લેક ટેપનું રીલ કાઢ્યું. પાટલુનમાં ખોસેલી રિવોલ્વર સરખી કરી અને ધીરેથી ફોરેસ્ટ હાઉસ તરફ ડગ ભર્યા. ફોરેસ્ટ હાઉસનું મકાન બેઠા ઘાટનું વિલાયતી નળિયાના છાપરાવાળું નાનકડું મકાન હતું. હરણની વિવિધ જાતિઓ માટે એ વિસ્તારને અભયારણ્ય બનાવવાની યોજના આજ વર્ષોથી ચાલતી હતી. પરંતુ જયસમંદનું સુંદર સ્થળ અને બોટ હાઉસ નજીકમાં જ થોડા માઇલને અંતરે જ હતું, એટલે સરકારી અધિકારીઓ મોટેભાગે ત્યાં જ ઉતરતા. પરિણામે ડિયર પાર્કના મકાનનો ઉપયોગ ભાગ્યે જ થતો. જીગર પર્વતના બાપને બાનમાં રાખવા માટે આ જગ્યા જેટલી સલામત જગ્યા કોઈ હતી નહીં. વળી રામતીરથ જાદવના બંને પઠ્ઠાઓ પોલીસ કોન્સ્ટેબલની વર્દીમાં જ ત્યાં બેઠા હતા, એટલે કોઈ આવી ચડે તોય ફિકર ન હતી. દાઢીવાળા જવાની એક નજર ફેરવી. પોતાના ગોળ ફ્રેમવાળા નાના કાચના ચશ્મા કાઢ્યા અને ખમીસની સ્લીવથી સાફ કર્યા. તેણે થોડીવાર વિચાર કર્યો. કરમદા અને વાંસની જાળીઓની આડશે તે આગળ ચાલ્યો. ફોરેસ્ટ હાઉસના નાનકડા મકાનની ચારે તરફ જાળી કાપી નાખીને ચોખ્ખું કમ્પાઉન્ડ કરવામાં આવ્યું હતું. કમ્પાઉન્ડની ફરતે લાકડાના થાંભલા ખોડીને તેના પર 2 સાદા તાર બાંધીને વાડ કરવામાં આવી હતી. પણ એ વાડ ક્યાંક ક્યાંક ઝૂકી પડી હતી. એટલું જ નહીં, કમ્પાઉન્ડમાં ઠેર ઠેર ઘાસ પણ ઉગી ગયું હતું. એક તરફ બોગનવેલના છોડ બેફામ વધ્યા હતા. દાઢીવાળા આદમીએ મકાનથી દૂર રહીને એક ચક્કર લગાવ્યું. મકાન ફરતે વરંડો હતો. વરંડા કરતાં પડાળી જ કહો ને. તેના 3 કમરામાં બારીઓ હતી, પણ એ બારીઓના ઉપરના ભાગની બારશાખો સિવાય એ આદમીને બીજું કશું દેખાતું ન હતું. બનાવટી પોલીસ કોન્સ્ટેબલના વેશમાં આવેલા રામતીરથના બંને પઠ્ઠાઓ મકાનના આગળના ભાગમાં મુંડામાં બેસીને બીડીઓના કશ મારતા હતા. સંતરામ પર્વતને ડાબી તરફના એક કમરામાં બેસાડવામાં આવ્યા હતા. સંતરામે કેટલી વખત આ બંને જણને સવાલો પૂછ્યા હતા, પણ એ એક જ જવાબ આપતા હતા. ઇન્સ્પેક્ટર આવે એટલે બધું પૂછજો, અમારી સાથે મગજમારી કરવાની જરૂર નથી. સંતરામ બિચારા ભગવાનના માણસ હતા, છતાં તેમને સમજાઈ તો ગયું હતું કે તેમના દીકરાએ વળી પાછો કુંડાળે પગ મૂક્યો છે. દિલમાં રંજ વેંઢારતા તે વિષાદમય થઈ ગયા હતા. ઈશ્વર પર પારાવાર આસ્થા રાખનારા એ ડોસા મનોમન ગડમથલ ભોગવી રહ્યા હતા. મેં કોનું ખરાબ કર્યું છે? કોને રંજાડ્યો છે? શું પાપ કર્યું છે તે મારો આ દીકરો આવો નાદાન પાક્યો? એ ડોસો ભારે આઘાત પામી રહ્યો હતો. એ દીકરાને ઘરમાં આવવા દીધો તેનું જ આ પરિણામ હતું. દાઢીવાળાએ થોડી મિનિટો આખી જગ્યાની સર્વે કરવામાં ગાળી. પછી આજુબાજુના મુરમમાંથી લોઢી પથ્થરો વીણીને તેણે ફોરેસ્ટ હાઉસની ચારે બાજુએ નાના નાના ઢગલા કર્યા. તે ફરી મકાનની નજીક જઈ આવ્યો. પેલા બંને પઠ્ઠાઓ વરંડામાં ગપ્પા ઠોકતા હતા. ધીરેથી ફરીને તે મકાનની પાછળ ગયો. તેણે કરેલા ઢગલામાંથી એ જવાને એક ભારે પથ્થર ઉઠાવ્યો અને કોટેજના વિલાયતી નળિયાવાળા મકાન પર ઝીક્યો. બપોરના સન્નાટામાં, જંગલની એ વિચિત્ર સ્તબ્ધતામાં જોરથી ફેંકાયેલા એ પથ્થરનો અવાજ તેના ધારવા કરતાં પણ ઘણો મોટો થયો હતો. છાપરાના 2 નળિયા તૂટ્યા હતા અને છાપરા પર બેઠેલા કબૂતરો ઉડ્યા હતા. એ અવાજ સાંભળીને બંને કોન્સ્ટેબલ ચોંકી ઉઠ્યા હતા. એ લોકોને પહેલાં એમ જ લાગ્યું કે જંગલમાં ફરતા વાંદરા છાપરા પર ત્રાટક્યા હશે.
બંને જણ ઊભા થઈને કમ્પાઉન્ડમાં આવ્યા. થોડી જ સેકન્ડો બાદ આવો બીજો ધડાકો ઢળતા છાપરાના ઓતરા દેખાયો. બંને જણ કંઈ વિમાસણમાં પડ્યા. એક જણ પડાળીમાં દોડ્યો. તેણે રાઇફલ ઉઠાવી. કંઈક જનાવર લાગે છે, એક જણ બોલ્યો. નહીં, વાંદરા લાગે છે, બીજાએ જવાબ વાળ્યો. તે જ ઘડીએ મકાનની પછીતના બારણા પાસે ધડાકો થયો. રાઇફલવાળો આદમી એ તરફ દોડ્યો. બીજો આદમી કોટેજની ઉત્તર તરફ જોતો ઊભો રહ્યો. દાઢીવાળો જુવાન દોડીને વાંસની ઝાડીઓમાંથી જેમ બને તેમ ઓછો અવાજ કરતો આગળ પહોંચ્યો. કરમદાના ઝૂંડની પાછળ કરેલી ઢગલીમાંથી તેણે પથ્થર ઉઠાવીને એક પછી એક 3 ઘા કર્યા. મકાનની આગળના ભાગમાં એ પથરા ઝીંકાયા. બંને કોન્સ્ટેબલો એ તરફ દોડી ગયા. કોઈ પથ્થર ફેંકે છે, બેમાંથી એક બોલ્યો. બીજાને એટલી ખાતરી હજુ થઈ ન હતી, પણ બીજી જ મિનિટે તેને એ ખાતરી થઈ ગઈ. ફરી એકવાર સમસમતો પથ્થર દક્ષિણ તરફના છાપરાની પરનાળ પર ઝીંકાયો હતો. આ તરફ, આ તરફ, એ આદમી બોલ્યો. દાઢીવાળા આદમીને એક ક્ષણભર દેખાયું કે બેમાંથી એકની પાસે જ રાઇફલ હતી. કોણ છે? એકાએક રાઇફલવાળો કોન્સ્ટેબલ બરાડી ઉઠ્યો. તે સાથે મકાનની પછી તે મકાનની પશ્ચિમે, મકાનની ઉત્તરે એક પછી એક પથરા ઝીંકાયા. તું આ તરફ જા, રાઇફલવાળાએ હુકમ કર્યો અને એ પોતે મકાનની ઉત્તર તરફ દોડ્યો. દાઢીવાળા આદમીને આ જ જોઈતું હતું. તેણે ઝાડીની આડશેથી રાઇફલ તાણીને આવતા માણસને જોયો. તે સાથે જ તેણે સમસમાવીને પથ્થર ઝીંક્યો. એ કોન્સ્ટેબલ ચીત્કારી ઉઠ્યો. પથ્થરો તેના જમણા હાથની શોલ્ડર બ્લેડ પર ઝીંકાયો હતો. તે સાથે જ દાઢીવાળો દક્ષિણ તરફ દોડ્યો હતો. તેને ખાતરી હતી કે જેના હાથમાં રાઇફલ હતી તેને પથ્થરના ઘાની કળ વળતા વાર લાગશે. તે પહેલાં જ તે તાર કૂદીને મકાનની પછી તે આવ્યો હતો. બરાબર તે જ વખતે દક્ષિણ તરફની દિવાલના ખૂણેથી બીજો કોન્સ્ટેબલ આવી રહ્યો હતો. તેણે ચશ્માધારી આદમીને જોયો ન જોયો તે પહેલાં તો તેની છાતીમાં ગ્રેનેડની જેમ પથ્થર ઝીંકાયો હતો. તે ઝાટકો ખાઈને બેવડ વળી ગયો. ફક્ત 8-10 ફૂટને અંતરેથી 4-5 રતલનો મેટલ સ્ટોનનો ટુકડો તોપના ગોળાની જેમ જ આવ્યો હતો. એક કોન્સ્ટેબલ દાઢીવાળા આદમીનો ચહેરો જોઈ શકે, કશું બોલી શકે તે પહેલાં તો તે પારાવાર વેદનાથી બેવડ વળી ગયો હતો. તે ભોંય પર પડે તે પહેલાં જ દાઢીવાળા જવાને તેના બંને પગ વચ્ચે લાત મારી હતી અને પેલો કોન્સ્ટેબલ રાડ પાડીને નીચે પટકાયો હતો. એ રાડ સાંભળીને રાઇફલધારી કોન્સ્ટેબલ દોડી આવશે તેની ખાતરી આ જવાનને હતી જ. તે મકાનના ખૂણે છાપરા સુધી ફેલાયેલી બોગનવેલની આડશે ઊભો રહ્યો. એ ટાઈમિંગમાં જો થોડી સેકન્ડોનો ફેર પડ્યો હોત તો બંદૂક લઈને ધસી આવતા કોન્સ્ટેબલે થોડોક વહેલો તેને જોઈ લીધો હોત. તેમ થયું હોત તો કદાચ તેને ફાયર કરવાનો સમય મળી ગયો હોત, પણ તેવું કશું થયું નહીં. રામતીરથના પઠ્ઠાઓ યુદ્ધની તાલીમ લીધેલા સિપાહીઓ ન હતા કે ન હતા સાચા તાલીમ પામેલા આર્મ્ડ કોન્સ્ટેબલ. વળી એ માણસની ખભાની આંસળીઓમાં ભારે દર્દ થતું હતું, પણ તે રાડ સાંભળીને દોડી આવ્યો હતો. જો તેને ખ્યાલ આવ્યો હોત કે એ રાડ તેના સાથીદારે પાડી છે તો કદાચ તે ધસી ગયો ન હોત, પણ તર્કથી વિચાર કરવાની, ગણતરી કરવાની ટેવ એ આદમીઓને ન હતી. એ બોગનવેલના જથ્થા પાસે આવ્યો. તે સાથે જ દાઢીવાળો જુવાન દોડતા આખલાની માફક કોન્સ્ટેબલ સાથે અથડાયો. તે અડબોટિયું ખાઈ ગયો. તેના હાથમાંથી બંદૂક છૂટીને નીચે પડી. એટલું જ નહીં, પણ ધક્કો વાગવાથી બંદૂકનું બટ તેના ઢીંચણ સાથે અથડાયું. એક તો તેના ખભા અને આંસળી વચ્ચે પથ્થર વાગેલો જ હતો, તેમાં વળી આ બીજી ઈજા થઈ. તે પડ્યો. કળ ખાઈને ઊભો થાય તે પહેલાં જ દાઢીવાળા જવાને તેની બંદૂક ઉઠાવી હતી અને તેના જે ખભા પર પથ્થર વાગ્યો હતો તે જ ખભા પર તેણે ભાલો મારતો હોય તેમ બંદૂકની નાળ જોરથી ખોસી હતી. એક ભયાનક ચિત્કાર એ કોન્સ્ટેબલના ગળામાંથી નીકળ્યો. મહેરબાની, હું તમારી ગાય છું. નીચે પડેલો કોન્સ્ટેબલ કકળી ઉઠ્યો હતો, પણ દાઢીવાળા આદમીના ચહેરા પર કોઈ રેખાઓ બદલાઈ નહીં. તેણે તદ્દન નિર્દયતાથી બંદૂકનું બટ તેના ઢીંચણ પર કુહાડીની માફક ઝીક્યું. અસીમ વેદનાથી તે બરાડો પાડી ઉઠ્યો. તેના બંને હાથ જોડીને તે ધૂળમાં આળોટ્યો. તે સાથે જ તેની પાંસળીમાં એ જવાને કસીને લાત મારી. બીજા કોન્સ્ટેબલની હાલત વધારે ભયાનક હતી. તેના અંડપિંડ પર લાત વાગી હતી. તે બંને હાથ પગ વચ્ચે દબાવીને નાના બાળકની માફક રડતો પડ્યો હતો. તેના મોઢામાંથી ફીણના ફુગ્ગા નીકળતા હતા. દાઢીવાળા જુવાને તેને મરેલા કૂતરાની માફક ઢસેડ્યો. પેલાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની શક્તિ બહારની વાત હતી. તેના પેઢામાં, તેના મૂત્રપિંડમાં, તેના પેટમાં ભયાનક સણકા ઉપડતા હતા. દાઢીવાળા જુવાને તેના ઢગરા પર લાત મારી. ઊભો થા, તેણે હુકમ કર્યો. નહીં, મને મારો નહીં, તે બરાડી ઉઠ્યો.
હું કહું તેમ કરીશ તો તને મારવાનો નથી, જવાને કહ્યું તો ખરું, પણ તે સાથે જે માણસના હાથ પર પોતાનો પગ મૂકીને તે ઊભો રહ્યો, એ આદમીની બંને હથેળીઓ તેણે બંને પગ વચ્ચે દબાવી હતી. હું મરી જઈશ, પેલો કોન્સ્ટેબલ ચિત્કારી ઉઠ્યો. તો દુનિયા પર ભાર ઓછો થશે, જવાન બોલ્યો. ઊભો થા. પણ મારાથી ઊભા થવાતું નથી, પેલો આક્રંદ કરતો બોલ્યો. જવાને ફરી તેના હાથ પર પોતાનો બૂટ દબાવ્યો અને પગને ગોળ ફેરવ્યો. પેલા આદમીને લાગ્યું કે તેની કોણી પાસેથી હાથ છૂટો થઈ જશે. તે બોલી ઉઠ્યો. એક મિનિટ, તે અધૂકડો બેઠો થયો. મારાથી મારા પગ છૂટા નહીં થાય, તે બોલ્યો, અને સાચે જ તેના બંને પગ તે અળગા કરી શકતો ન હતો. તો ઢસડાઈને ચાલ, પેલા જવાને હુકમ કર્યો. દરમિયાનમાં બોગનવેલના ઝૂંડ પાસે પડેલા આદમીને કળ વળી હતી, પણ તેના ઢીચણની ઢાંકણી પર જે ફટકો વાગ્યો હતો તેને કારણે તેના પગને હલાવી પણ શકતો ન હતો. તે આ સામાન્ય, સુઘડ અને સાંપ્રત દેખાતા આદમીને તેના સાથીદાર પર જુલમ કરતો જોઈ શકતો હતો, પણ તે કશું કરવાની હાલતમાં ન હતો. સંતરામ પરોતને ખ્યાલ આવ્યો હતો કે કોટેજની બહાર કંઈક ધમાચકડી થઈ રહી છે, પણ એ જોઈ શકતા ન હતા. તેમણે છાપરા પર ફેંકાતા પથ્થરોના અવાજ સાંભળ્યા હતા, દોડવાના અવાજો, માણસના બરાડા અને વેદનાના ચિત્કારના અવાજો સાંભળ્યા હતા, પણ તે શાના છે, શાથી છે તે સમજી શકતા ન હતા. તે ઊભા થઈને બારણે આવ્યા હતા, પણ બારણું બહારથી વાસેલું હતું. દાઢીવાળા ખૂબસૂરત જવાન માટે હવે બધું સહેલું હતું. રામતીરથના બંને પઠ્ઠાઓ પર ધાર્યા કરતાં વધુ સરળતાથી, તદ્દન સહેલાઈથી તેણે વિજય મેળવ્યો હતો. એટલું જ નહીં, પણ તેના હાથ થોડા ગંદા થયા હતા અને તેના પાટલુનની બંને બાંયો અને બૂટ ધૂળથી ખરડાયા હતા. તે સિવાય તેને કશી જ તકલીફ પડી ન હતી. તેણે ઝડપથી દોરડાનો વીંટો ઉકેલ્યો અને એક પછી એક બંને આદમીઓના હાથ અને પગ ઉલટા બાંધ્યા, જેથી એ બંધનો છોડી શકે નહીં. બંને માણસોને બાંધીને એમને પાછલા વરંડામાં ખેંચી લાવ્યો. પછી આગળ જઈને તેણે અદાને જે રૂમમાં પૂર્યા હતા તેનો આગળો ખોલ્યો. અદા, તે ધીરેથી બોલ્યો. અદા બારણા તરફ ખુલ્લી આંખે જોઈ રહ્યા, પણ તેમને કોઈ દેખાતું ન હતું. કોણ? તું જીગર નથી ને? નહીં અદા, હું જીગર નથી, પણ જીગર જ સમજો ને. શું થયું? આ બૂમ બરાડા અને પથ્થરો શેના પડ્યા? અદાએ પૂછ્યું. એ બધું કહું છું, તમે વરંડામાં આવો, અને અદા કંબલ લઈ લો, હું 1 મિનિટમાં આવું છું, કહીને તેણે પાછલા વરંડામાં જવાનું બારણું ખોલ્યું. પેલા બંને પઠ્ઠાઓને તે અંદર ઢસડી લાવ્યો. તેમના હોઠ પર ઇન્સ્યુલેશનની ટેપના ટુકડાઓ કરીને એવી રીતે ચોંટાડી કે તે હોઠ પણ હલાવી શકે નહીં. બંનેને જુદા જુદા રૂમોમાં નાખીને કમરાના બારણા બહારથી વાસીને તે વરંડામાં આવ્યો. રાઇફલ ઉઠાવી. તેણે પોતાની પિસ્તોલ કાઢવાનો કે વાપરવાનો સવાલ પણ પેદા થયો ન હતો. તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોટેજ પાસે આવ્યો ત્યારે તેને ધારણા ન હતી કે આટલી સહેલાઈથી તે આ કામ પાર પાડી શકશે. તમે છો કોણ ભાઈ? અદાએ પૂછ્યું. તેણે અદાનો હાથ પકડ્યો. તમારો દીકરો જીગર જ સમજો ને, તે બોલ્યો. તમે પહેલાં ચાલો, પછી હું તમને બધી વાત સમજાવું છું. મારો જીગર ક્યાં છે? વળી પાછું તેણે શું કર્યું છે? અદાએ પૂછ્યું. એ સલામત છે, તેણે જ મને મોકલ્યો છે. પણ પેલા 2 પોલીસ એ ઊંઘી ગયા છે અદા, દાઢીવાળા જવાને હસીને કહ્યું. તમે પહેલાં પગ ઉપાડો, હું તમને બધું સમજાવું છું, કહીને તે અદાને થોડે દૂર પાર્ક કરેલી ફિયાટ તરફ લઈ ગયો. અદાને તેણે પાછલી સીટમાં બેસાડ્યા, રાઇફલ પોતાની બાજુમાં મૂકી અને મોટર અંકારી. આપણે ક્યાં જઈએ છીએ? અદાએ પૂછ્યું. તમને સલામત જગ્યાએ લઈ જાઉં છું અદા, તેણે જવાબ આપ્યો. પણ તમારું નામ કેમ બોલતા નથી? તમારો અવાજ મને પરિચિત લાગે છે, અદા બોલ્યા. અને પેલા જવાને અદાને શું થયું તેની વાત કહેવા માંડી. અદા સ્તબ્ધ થઈને સાંભળી રહ્યા. તેમનું અપહરણ શાથી કરવામાં આવ્યું હતું, બધું શું બની રહ્યું છે તેનો ખ્યાલ જવાને આપ્યો. અદાએ કશો જ જવાબ ન આપ્યો. આંખો ગુમાવી તે જ દિવસથી તેમણે દીકરો ગુમાવ્યો હતો તેવી કોઈ અકથ્ય લાગણી તેમના દિલને વલોવી નાખતી હતી. ગાડી એકધારી ઝડપે સરી રહી હતી.